અમદાવાદની સાબરમતી જેલમાં કારાવાસથી સજા કાપી રહેલા એક કેદીએ 42 ડિગ્રી મેળવી છે। વર્ષ 2008થી જેલમાં સજા કાપી રહેલા આ કેદીએ 16 વર્ષના કારાવાસ દરમિયાન આ ડિગ્રીઓ મેળવી છે, જેના પગલે રાજ્યપાલ દ્વારા આ કેદીનું સન્માન પણ કરાયું હતું। રાજ્યપાલના હસ્તે સન્માનિત થયેલ કેદી ચિરાગ રાણા કોણ છે, જોઈએ અહેવાલમાં। જીવન સ્વર્ગમાંથી નર્કમાં જતું રહ્યું હોય તેવી અનુભૂતિ જેલમાં કરી રહેલા ચિરાગ રાણાએ જેલમાં રહી શિક્ષણ ક્ષેત્રે પ્રગતિ કરી છે અને જેલમાં રહીને એક બે નહીં પરંતુ 42 જેટલી ડિગ્રી અને ડિપ્લોમા કોર્સ કરી સર્ટિફિકેટ મેળવવાની સિદ્ધિ પ્રાપ્ત કરી છે। ચિરાગ રાણાના જીવનની વાત કરીએ તો 2008માં ચિરાગભાઈ 25 વર્ષના હતા ત્યારે હત્યા કેસમાં તેમને જેલમાં જવું પડ્યું હતું। ત્યારે જીવન નર્ક થઈ ગયું હોય તેવો આ કેદીને અનુભવ થયો હતો અને જ્યારે વર્ષ 2012માં સજા થઈ ત્યારે તો જીવન ખતમ થઈ ગયું હોય તેવું વિચારી રહેલા કેદીએ જેલવાસ દરમિયાન પોતાનું ચિત્ત અભ્યાસમાં પરોવ્યું। જેલના અન્ય એક કેદીને જોઈને ચિરાગ રાણાએ પણ પ્રોત્સાહન મેળવ્યું। જેલમાં એક કેદીએ 30 સર્ટિફિકેટ મેળવી રેકોર્ડ સર્જ્યો હતો, ત્યારે આ કેદીનો રેકોર્ડ તોડવાનો તેણે નિર્ણય કર્યો। બીકોમ થયેલા ચિરાગભાઈએ એમકોમની પરીક્ષામાં નાપાસ થયા બાદ અભ્યાસ છોડી દીધો હતો। જેલમાં ફરી એકવાર અભ્યાસ શરૂ કરવાની તેમને તક મળી। આધ્યાત્મિક વિષયની પસંદગી સાથે પીજી ડિપ્લોમા કર્યું। જેલમાં રહીને એમકોમની પરીક્ષા પણ પાસ કરી। ચિરાગ રાણાએ અંગ્રેજીના વિષય સાથે બીએ કમ્પ્લીટ કર્યું। ત્યારબાદ પોલિટિકલ સાયન્સમાં એમએની ડિગ્રી મેળવી। એમબીએ કરવાનું પણ સપનું પણ જેલમાં જ રહીને પૂર્ણ કર્યું। ચિરાગ રાણાએ ગુજરાતી વિષયમાં પણ એમએ કમ્પ્લીટ કર્યું। ચિરાગ રાણાના નામના આ કેદીએ 5 માસ્ટર ડિગ્રી સહિત 42 જેટલા સર્ટિફિકેટ મેળવીને જેલમાં શિક્ષણ ક્ષેત્રે ઇતિહાસ સર્જ્યો છે। જેલમાં કેદીઓના કૌશલ્યના વિકાસ માટે જુદા જુદા પ્રોજેક્ટ ચાલી રહ્યા છે। આ પ્રોજેક્ટમાં પણ મહત્વની ભૂમિકા ચિરાગ રાણાની છે। જેલમાં સજા દરેક કેદી માટે નર્ક સમાન હોય છે। આ નર્કને ચિરાગ રાણાએ જેલ નહીં પરંતુ વિદ્યા મંદિર સમજીને પોતાનું જીવનને બદલ્યું છે, જે ખુદ ચિરાગભાઈ સ્વીકારી રહ્યા છે। આ સાથે જ જેલમાં ચિરાગ એક શિક્ષક બનીને 100થી વધુ કેદીઓને અભ્યાસમાં મદદ કરી રહ્યા છે। એટલું જ નહીં, કેદીઓની માનસિકતાને લઈને કામ કરતી સમર્થ નામની સંસ્થામાં ચિરાગ રાણા જોડાયેલા છે, જે પોતાની હતાશા તો દૂર કરે છે, આ સાથે જ કેદીઓનું કાઉન્સિલિંગ કરીને તેમને પણ જીવનમાં નવો માર્ગ બતાવે છે। આ ઉપરાંત બ્લાઇન્ડ પીપલ માટે અંધજન મંડળ સાથે મળીને ધોરણ 1થી એલએલબી અને યુપીએસસી કે પછી જીપીએસસીની પરીક્ષાના પુસ્તકોનું વોઇસ રેકોર્ડિંગ કરે છે। તેમણે 900થી વધુ પુસ્તકોનું રેકોર્ડિંગ કર્યું છે। જેલમાં રહીને શિક્ષાની સાથે તેઓ સેવા પણ આપી રહ્યા છે। એમકોમ મેં પાસ કરી પછી એવું થયું કે હવે સમય અહીંયા છે જ મારી પાસે ભણવાનો, તો હું સ્ટડીમાં જ મારું ધ્યાન રાખું, એટલે મારું ધ્યાન બીજી કોઈ ઇતર પ્રવૃત્તિમાં ના થાય અને સ્ટડી કર્યા કરું, જે મને કદાચ છૂટ્યા પછી બી કોઈક રીતે કામમાં આવે। તો મેં ભણવાનું ચાલુ કર્યું, તો મેં બીએ કર્યું ઇંગ્લિશ મીડિયમ વિથ ઇંગ્લિશમાં, પછી એમએ કર્યું પોલિટિકલ સાયન્સમાં, પછી ફરીથી એમબીએની એન્ટ્રન્સ એક્ઝામ લીધી ઇગ્નોવાળાએ, તો એમાં પણ હું ઉત્તીર્ણ થયો। તો એમબીએનો કોર્સ પણ મારા હમણાં પતી ગયો। એટલે ઓલ ઓવર ઇન્ડિયામાંથી હું એમ કહી શકું કે મેં 5 માસ્ટર ડિગ્રી લીધી હોય એવો કદાચ હું એક જ પ્રિઝનર હોઈશ કે જેને આટલી ડિગ્રી મેળવી હોય। એટલે એમકોમ કર્યું, એમએ કર્યું પોલિટિકલ સાયન્સ, એમએ ગુજરાતી, એમબીએ કર્યું એચઆરમાં અને એમએસસી આધ્યાત્મિકતા એટલે વેલ્યુ એજ્યુકેશન એન્ડ સ્પિરિચ્યુઆલિટી। એ સિવાય ડિપ્લોમામાં જર્નાલિઝમનો કોર્સ કર્યો છે, વેલ્યુ એજ્યુકેશન એન્ડ સ્પિરિચ્યુઆલિટીનો કોર્સ કર્યો છે અને ટેકનિકલ કોર્સ જે આવે એટલે બેકિંગના આવે, હીરો સર્વિસ આવે, હીરો મોટો બાઇકની સર્વિસ, તો એવા બધા પણ મેં કોર્સ કરેલા છે અંદર રહીને। એટલે મેં અંદર રહીને મારું જીવન નવી વસ્તુઓ શીખવામાં, સ્ટડી કરવામાં એવી રીતે જ મેં પસાર કરેલો છે મારો સમય। જેલમાં કેદી ચિરાગ રાણા દરેક કેદીઓ માટે પ્રેરણારૂપ છે। તેમણે કેદીઓને જેલમાં અભ્યાસનું પ્રોત્સાહન આપ્યું। તેમની આ ડિગ્રી અને સર્ટિફિકેટ જોઈને રાજ્યપાલ દ્વારા પણ તેમનું સન્માન કરવામાં આવ્યું। ગુસ્સો અને ભૂલને કારણે કેદીઓ જેલની સજા ભોગવી રહ્યા છે, તેઓમાં પણ પરિવર્તન આવે છે, પરંતુ સમાજ તેમને સ્વીકારતું નથી।
તો જેલમાંથી છૂટ્યા બાદ કેદીઓને નવા જીવન માટે રોજગાર મળે તેવી વ્યવસ્થા કરવાની સરકારને માંગ કરી છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.